ઓલરાઈટ, લાસ્ટ વીક જે છે એ આપણે શું જોયું હતું? આપણે જોયું હતું ગૂગલ ડ્રાઈવ. ખ્યાલ છે તમને બધાને? યસ સર. કેટલા મિત્રોને યાદ છે ગૂગલ ડ્રાઈવ જોઈ હતી એવું? અચ્છા, કેટલા મિત્રોને ખબર છે ગૂગલ ડ્રાઈવ આપણે કરાયું હતું? યાદ છે કે ભૂલી ગયા તમે બધા? યાદ છે સર. કોઈ બોલતું જ નથી. યાદ છે. અમે ગઈ વખતે જોઈન નહોતો થઈ શક્યા. યાદ છે. આગળ ચાલુ રાખો. ચાલુ રાખો. અચ્છા, જો તમારો ક્લાસ હોય અને તમારા ક્લાસમાં જો કોઈ વિદ્યાર્થી જવાબ ના આપે તો તમને કેવું થાય છે? મજા આવે છે કે ના મજા આવે? કોઈ વિદ્યાર્થી જવાબ મજા ના આવે. ના આવે મજા. તો ભાઈ યાર તમે ના જવાબ મજા આવે. આપો તો મને કેવી રીતે મજા આવે યાર? થોડા જવાબ આપતા રહો. હા હા ચોક્કસ. હા. હા. ચલો, હવે આપણે લાસ્ટ વીક જોયું હતું ગૂગલ ડ્રાઈવ. ગૂગલ ડ્રાઈવનો ઉપયોગ દરેક વ્યક્તિને ખબર છે. શું છે? તો કે તમે તમારી માહિતીને ગૂગલ ડ્રાઈવ એટલે એક જાતનું હાર્ડ ડિસ્ક છે જે ગૂગલે તમને આપેલી છે. નોર્મલી આ હાર્ડ ડિસ્કમાં 15 GB સુધીનું સ્ટોરેજ હોય છે, જેમાં તમે 15 GB સુધીનો ડેટા અપલોડ કરી શકો. ડેટાનો મતલબ શું થાય? તો કે તમે તમારી ડોક્યુમેન્ટ, તમારા વિડીયો, તમારો MP3 એવી દરેક પ્રકારની ફાઇલોને તમે અપલોડ કરી શકો. તો તમે એવું વિચારો સાહેબ એ તો હું પેન ડ્રાઈવ લઈને ફરું છું. આપણે આ લાસ્ટ વીક વાત પેન ડ્રાઈવ લઈને ફરું છું તો પેન ડ્રાઈવ હું કોકને આપી દઉં તો શું વાંધો છે? તો કે એવું નહીં. ગૂગલ ડ્રાઈવ જે છે એ ગૂગલ ડ્રાઈવ કોઈકે અનમ્યુટ કર્યું છે, મ્યુટ કરી દેજો પ્લીઝ. ગૂગલ ડ્રાઈવ જે છે એ ગૂગલ ડ્રાઈવ તમને કોલોબરેશન માટે હેલ્પ કરે છે. કોલોબરેશનનો મતલબ શું થાય? કોલોબરેશનનો મતલબ શું થાય? સાઉથ આફ્રિકા કોલોબરેશનનો મતલબ શું થાય? ન્યુઝીલેન્ડનો કઈ ભરોસો નહીં. બોલો હવે. દીપ્તિ મેડમ તમારો મ્યુટ કરજો માઇકને. વોલ્યુમ લોચા પડે છે. દીપ્તિ મેડમ માઇકને મ્યુટ કરજો. મૂક છે. એ તો બીજા કોઈ નથી કરી શકતું. કેમ આવું છે? એક મિનિટ હા, કંઈક પ્રોબ્લેમ થયો લાગે છે. ઓકે, ઓલરાઈટ, થઈ ગયું. ઓકે, હવે ખાલી તમે થમ્સ અપ કરી શકશો. હા, થમ્સ અપ કરજો તમને ખબર પડે તો, કારણ કે મેં અહીંયાથી માઇક બંધ કર્યું છે બધાનું. ઓકે, સો ગૂગલ ડ્રાઈવ જે છે એ ગૂગલ ડ્રાઈવમાં તમે તમારી માહિતી અપલોડ કરી શકો છો. હવે એમાંથી ડિફરન્સ શું છે તમારી પેન ડ્રાઈવ વચ્ચે અને ગૂગલ ડ્રાઈવ વચ્ચે? તો કે તમે જે ગૂગલ ડ્રાઈવથી જે ડેટાને શેર કરો છો એ કોલોબરેટિવ શેર થાય. કોલોબરેટિવનો મતલબ શું થાય? તો કે એક કરતાં વધારે વ્યક્તિઓ એને એક્સેસ કરી શકે. હવે પ્રશ્ન શું થાય કે એક્સેસ કરવો એનો મતલબ શું? એક્સેસ કરવો એનો મતલબ શું? એક્સેસ કરવો એનો મતલબ એવો થાય કે તમે 3 પ્રકારના એને રાઇટ આપી શકો. રાઇટનો મતલબ શું? તો કે તમે એને વ્યૂ રાઇટ આપી શકો કે કોઈ પણ વ્યક્તિ એને ખાલી જોઈ શકે. બીજું તમે રાઇટ આપી શકો કમેન્ટના. કમેન્ટનો મતલબ એવો થાય કોઈ એમાં કમેન્ટ કરી શકે. અને બહુ સરસ, ઇન્ડિયા વિન ધ મેચ, સારી વાત છે. થર્ડ છે એ છે એડિટનો ઓપ્શન. એડિટનો ઓપ્શન એટલે કોઈ વ્યક્તિ એને ચેન્જ કરી શકે, ડિલીટ કરી શકે, રાઈટ? એમાં કશું એડ કરી શકે. એને એડિટનો ઓપ્શન કહેવાય. ઓલરાઈટ સાહેબ, ચિરાગ સર, ભાવનાને થોડી કંટ્રોલમાં રાખો, કેમ કે તમારો એક મેસેજ અહીંયા ટક 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 થયા કરશે. હલો,
વાહ, જબરજસ્ત. શું છે પ્રોબ્લેમ? હેલો, હેલો. હેલો, મારો અવાજ સંભળાય છે? મારો અવાજ સંભળાય છે? હા સંભળાય છે. ઓકે, ખબર નહીં, હમણાં સંભળાય છે. ક્લોઝ થઈ ગયું હતું. રિસેસ પડી હતી હું સાહેબ? ના ના, રિસર્ચ નથી પડેલા. મારું ખબર નહીં, હેંગ થઈ ગયું હતું મશીન યાર. અને મારું પોતાનું માઇક હું અનમ્યુટ નહોતો કરી શકતો. આ તો રિસેસ પાડી હોય ફટાકડા પડવા અને જાય. સાચું કહું તો મને ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ નથી. સોલંકી સર, એટલે મને પર્સનલી ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ નથી. હું જ્યારે 10th સ્ટાન્ડર્ડમાં હતો ને ત્યારે ક્રિકેટ બહુ કરતા હતા. એટલે મને એવું થયું ચલો આપણે પણ ક્રિકેટ જોઈએ 10th માં. ત્યારે સોરી, ભારત જીતી ગયું. હા હા, બહુ સરસ, સારી વાત છે. પણ ત્યારે હું 10માં 99માં હતો ને ત્યારે ભારત પાકિસ્તાનની મેચ હતી અને એ વખતે 99માં ભારત હારી ગયું. એટલે મેં મારા 10મા ધોરણના અમૂલ્ય સમય 4 કલાક આપ્યો અને એમાં ભારત હારી ગયું. એટલે પછી મેં નક્કી કર્યું કે હવેથી ક્રિકેટ જોવું નહીં. એટલે ત્યાર પછી મેં ક્યારેય ક્રિકેટ જોયું નથી, મને ઇન્ટરેસ્ટ પણ નથી. બરોબર ને? બાકી ચલો સરસ, કોંગ્રેચ્યુલેશન બધાને. થેન્ક યુ. થેન્ક યુ સર. અત્યારે અચ્છા, બરોબર. કોઈ દુબઈ નથી પહોંચી ગયું? દુબઈ જ છે ને મારા ખ્યાલથી આજે મેચ. હા. હા, કોઈ દુબઈ થી નહીં બોલતું ને? ના. અચ્છા, કોઈક જતું રહ્યું હોય કદાચ દુબઈ, આ તો કઈ કહેવાય નહીં. અચ્છા, મેચ કેવો રમાય છે ખબર તો રાખો છો સાહેબ. શું કહો છો? મેચ કેવો રમાય છે ખબર તો રાખો છો. અરે બાબુ સર, મારી સાથે જે જોબ કરે છે ને, મેં મારા બે મિત્રો છે. એ બે મિત્રો એવા છે ને કે એક પણ બોલ મિસ ના કરે એમ. સવારથી આવ્યા હતા, મેચ પર લાગેલા હતા, બધું જ બંધ કરી દીધું આજે એ લોકોએ. બધું જ, ક્યાં કશું જ કરવાનું નહીં, ખાલી મેચ જ જોવાની એમ. એટલે એ લોકો બોલતા હતા કે આજે દુબઈમાં છે એટલે મને ખબર છે, બાકી ખબર ના હોય. ચાલો આગળ વધીએ કે રજા પાડ દેવી છે? ચાલુ રાખો, ચાલુ. એટલે ક્રિશને મજા નહીં આવતી લાગે મેચમાં. હા સર, ચલાવો. શું ચલાવવું? આદે ભણવાનું. અચ્છા, હા. બાકી આમ ખબર ને, છેલ્લી બેન્ચ પર જે બાળકો બેઠા હોય ને, એ સાહેબ કે કેવું છે ભણવાનું? અરે સાહેબ જોરદાર જોરદાર, તમાર ચલાવો. એવું તો નથી ને? ના સર, ફર્સ્ટ બેન્ચર. ફર્સ્ટ બેન્ચર તો બરોબર. ચિરાગ સર આરામથી ઊંઘતા જોવે છે. સોલંકી ચિરાગ સર. ઓકે, ચલો. દેખાયું? મારી સ્ક્રીન દેખાય છે તમને? અચ્છા, હું શેર કરી દઉં, એક જ જસ્ટ અ મિનિટ. હા, નથી દેખાતી. હા, એક મિનિટ. ચલો હવે ચાલુ કરીએ, કારણ કે મારે ફટાફટ આજે પતાવવું છે. ચેતન સર, કેમ ઉત્સાહ આટલો બધો? ચાલો, ઓકે. સો આપણે અત્યારે હવે ગૂગલ ફોર્મ જોઈએ. બહુ ટાઈમ જતો રહ્યો આજનો. ચલો હવે અહીંયાથી ગૂગલ ફોર્મ પહેલી વસ્તુ શું છે તો કે તમે નોર્મલી ઘણા ખરા આપણા મિત્રો છે, એ મિત્રો કેવી જોબ ગવર્મેન્ટના ઘણા બધા જાતની વસ્તુઓ આવતી હોય છે, રાઈટ? જાતના પ્રોગ્રામ્સ આવે, જાતની માહિતી ઉઘરાવવાની આવે, જાતની વસ્તુઓ આવતી હોય. તો એમાં કેવું થાય કે તમારે ધારો કે એક એક્ઝામ્પલ નોર્મલ આપું કે તમે ધારો કે એક BLOની કામગીરી કરો છો, રાઈટ? બૂથ લેવલ ઓફિસરની કામગીરી કરો છો. તો ત્યારે તમારે ઘણા બધા પ્રકારના ડેટા કલેક્ટ કરવાના થતા હોય છે. હવે તમે શું કરો નોર્મલી ડેટા કલેક્શન માટે? વોટ્સઅપ મંગાવો કે બધા લોકો મને વોટ્સઅપ કરી દેજો તમારા ડેટા.
તો એમાં શું થાય, તમે જો ડેટા વોટ્સઅપમાં મંગાવશો ને તો તમારે બધાને ભેગા કરી અને એક ફોર્મેટમાં પાછું ટાઈપ કરવા બેસવું પડશે, અથવા તો તમારે કોપી પેસ્ટ કરવા બેસવું પડશે. એની જગ્યાએ ગૂગલ ફોર્મ એક એવું ટૂલ છે કે જેનાથી તમે દરેક મિત્રોના, તમારે જે પણ ડેટા જે વ્યક્તિઓના કલેક્ટ કરવાના હોય એને તમારે ગૂગલ ફોર્મની લિંક મોકલાઈ દેવાની. એ લોકો એમના ડેટા ભરીને તમને આપશે. હવે એટલે એ એક પ્રકારનું ફોર્મ છે જેની અંદર ડેટા કલેક્શન થઈ શકે. હવે આ જે ડેટા કલેક્શન જે થાય છે એ ડેટા કલેક્શનમાં ઘણી બધી વસ્તુઓ હોય છે, જેમ કે ફોન નંબર. તો ફોન નંબરમાં માત્ર 10 જ આંકડા નંખાય. ફોન નંબર તો કે માત્ર એક જ મિનિટ, ફોન નંબર, હલો એક જ મિનિટ, હલો હલો આવે છે અવાજ? હલો હલો હા આવે છે અવાજ? હા બોલો ને. હા વાંધો નહીં, આવો ને. વાંધો નહીં, 10 મિનિટમાં આવો. છે તમારું 15 મિનિટ પછી આવો હલો હલો હા, એટલે ગૂગલ ફોર્મ જે છે એ ડેટા કલેક્શન માટે યુટિલાઇઝ થાય છે, ખ્યાલ આવે છે. પણ એમાં પણ તમે બધા જાત જાતના કન્ડિશન્સ મૂકી શકો, જેમ કે ફોન નંબર છે તો ફોન નંબર છે તે તમારું શું હોઈ શકે, માત્ર નંબર જ હોઈ શકે, 10 જ આંકડા હોઈ શકે, એવું તમે કન્સ્ટ્રેન્ટ મૂકી શકો. પછી તમે એમાં ધારો કે સે ફોર એક્ઝામ્પલ આપણે એવું લખીએ કે તમારો જાતિ, તો કે સ્ત્રી, પુરુષ અથવા અધર, તો તમે એમાં સિલેક્ટ પણ કરાવી શકો. એટલે ઘણા બધા ઓપ્શન્સ છે કે જેના થ્રુ તમારે પ્રોગ્રામિંગ આવડવાની જરૂર નથી, એમાં તમે સિમ્પલ સેટિંગ કરી અને ડેટા કલેક્શન કરી શકો. હવે આ જે ડેટા કલેક્શન થાય છે એ બધું જ ડેટા કલેક્શન ક્યાં થાય છે, તો કે એક એક્સેલ શીટમાં ડેટા કલેક્શન થાય છે. એટલે એક્સેલ શીટમાં જો ડેટા આવે તો પછી તમે એમાંથી ફિલ્ટર કરી શકો, શોર્ટિંગ કરી શકો, તમારે મેલ મર્જ કરી શકો, તમે ઘણી બધી વસ્તુઓ કરી શકો. એક વસ્તુ. બીજી વસ્તુ, જે ગૂગલ ફોર્મમાંથી જે ડેટા આવે છે એ ડેટાને તમે ઘણા બધા પ્રકારે એનાલિસિસ કરી શકો. જો ધારો કે સે ફોર એક્ઝામ્પલ હું એક ફોર્મ બતાવું અહીંયા તમને, આ ફોર્મ જુઓ તમે, આ ગૂગલ ફોર્મ છે. એમાં તમે જઈ અને જો રિસ્પોન્સ જોશો તો તમને ખ્યાલ આવશે કે તમે કઈ કઈ વસ્તુઓ આમાં જોઈ શકો. એક તો સમરી જોઈ શકો. સમરીમાં કઈ કઈ વસ્તુઓ જોઈ શકો. જુઓ, ધારો કે હું એવું પૂછતો હોય કે આપ પોતે કે બાળક રજીસ્ટર કરાવો છો, તો હું 3 ઓપ્શન આપ્યા છે મેં ત્યાં. બાળક માટે રજીસ્ટર કરાયું છે, પેરેન્ટ્સ માટે, આ ઉદાહરણ આપું છું, તમને સમજાવું છું પછી હું, અને પછી શિક્ષક તરીકે. તો જો અહીંયા તમે ટકાવારી જોઈ શકો કે આમાં બાળકોએ કેટલાએ રજીસ્ટર કરેલું છે, તો કે 84% બાળકોએ રજીસ્ટર કરેલું છે, 3.8% પેરેન્ટ્સે રજીસ્ટર કરેલું છે અને 11.5% શિક્ષકે રજીસ્ટર કરેલું છે. તો હવે આમાં તમે કેવું કરી શકો, ધારો કે તમે એવો ઓપ્શન આપ્યો હોય કે સ્ત્રી, પુરુષ અને અન્ય, તો તમે એનું સ્ટેટિસ્ટિક જોઈ શકો કે તમારા ગામમાં BLO તરીકે તમારા ગામમાં કેટલા સ્ત્રી છે, કેટલા પુરુષ છે, કેટલા અધર્સ છે. તમારે એ કેલ્ક્યુલેટ કરવા જવાની જરૂર ના પડે. ખ્યાલ આવે છે? તો આ પ્રકારે તમે ઘણી બધી માહિતી એક સાથે મેળવી શકો. ધારો કે જુઓ અહીંયા તમે આ રીતે ચાર્ટ પણ મેળવી શકો કે ધારો કે કોઈ ઓપ્શન હોય કે આ ચાર્ટ તો તમને સમજતા આવડે છે ને કે નથી આવડતો? સર આવડે છે. હા, બાર ચાર્ટ એટલે બાર ચાર્ટ છે. એટલે આ બધી વસ્તુઓ તમે કરી શકો. બીજું, સેટિંગમાં ઘણા બધા ઓપ્શન્સ છે જેમાંથી તમે તમારા રિસ્પોન્સને રિસ્ટ્રિક્ટ પણ કરી શકો. હવે રિસ્પોન્સ નથી લેવા તો બંધ પણ કરી શકો. તમે ક્વેશ્ચન્સને શફલ પણ કરી શકો. ખ્યાલ આવે છે? અને બીજી વસ્તુ કે તમે પોતે તમારા જે ક્વેશ્ચન્સ છે એમાંથી ક્વિઝ પણ બનાવી શકો. ક્વિઝ, ખ્યાલ આવે છે? તો બાળકો એને ક્વિઝ આપશે અને ઓન ધ સ્પોટ એમને એનું રિઝલ્ટ પણ મળશે.
એટલે આપણે આ બધી વસ્તુઓને સમજવાના છીએ. ખ્યાલ આવે છે તમને? યસ સર. હા હા આવે છે. તો હવે આપણે છે ને આ સેશનમાં મારે છે ને એકચ્યુઅલી એક અર્જન્ટ જગ્યાએ જવાનું થયું છે, એટલે આ સેશનમાં હું તમને ખાલી એક ગૂગલ ફોર્મ કેવી રીતે ક્રિએટ કરવું એ બતાવું છું. ખાલી ફોર્મ ક્રિએટ કરવું અને એમાં કયા કયા ઓપ્શન્સ છે એ બતાવું છું. પછી નેક્સ્ટ ટાઈમ આપણે આખું ગૂગલ ફોર્મ જોઈશું. ચાલશે ને? ઓકે ચાલશે. ઓકે હા. તો ચાલશે. તમારે અહીંયા ડ્રાઈવમાં જઈ ન્યૂનો ઓપ્શન છે, એ ન્યૂના ઓપ્શન પર તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા ગૂગલ ફોર્મ્સનો ઓપ્શન આવશે. એ ગૂગલ ફોર્મના ઓપ્શનમાં તમને 3 ઓપ્શન મળે છે. એક તો બ્લેન્ક ફોર્મ ક્રિએટ કરવાનું, ક્વિઝ ક્રિએટ કરવી કે ટેમ્પલેટમાંથી લેવું છે. ટેમ્પલેટમાંથી લેવાનો મતલબ એવો થાય કે ઓલરેડી ડિઝાઇન કરેલા ટેમ્પલેટ્સ એ લોકોએ આપેલા છે, એ ટેમ્પલેટમાંથી તમે ડાયરેક્ટલી બનાવી શકો. આપણે અત્યારે શું કરીએ છીએ? આપણે અત્યારે બ્લેન્ક ફોર્મ બનાવીએ છીએ. એટલે અહીંયા ઓપ્શન છે બ્લેન્ક ફોર્મ ક્રિએશન. જેવું તમે એને ક્લિક કરશો એટલે તમારું એક બ્લેન્ક ફોર્મ અહીંયા ક્રિએટ થશે. તો તમારે ધારો કે આ ફોર્મ શાના માટે ક્રિએટ કરવું છે, ચલો મને કહેશો. આપણે એક સેમ્પલ એક્ઝામ્પલ કરીએ. તો તમારે કોના માટે ક્રિએટ કરવું છે આ ફોર્મ? તમારે કેવા ડેટા કલેક્ટ કરવા છે એ મને કહો. ક્રિકેટના. ઓહ એટલે કેવા કરશું ક્રિકેટના ડેટા? કેટલા રન બનાયા, કેટલી વિકેટ લીધી, કેટલી સદી ફટકારી. હા, પણ એ વસ્તુ કેવી થઈ સર? એ વસ્તુ વન ટાઈમ ડેટા કલેક્શન થયું. આપણે જે ફોર્મ ક્રિએટ કરતા હોઈએ છીએ એ ફોર્મનો મલ્ટિપલ લોકો એક સાથે પોતાના ડેટા મૂકી શકે એના માટે. સર તાલીમ હોય ને ત્યારે ટીએડીએ માટે ડેટા માટે આ બહુ ફોર્મ યુઝફુલ છે. હા, જુઓ, ચલો સરસ. તો આપણે એક ફોર્મ બનાવીએ કે તારીખ આજના રોજની તાલીમ. તારીખ કઈ? તો કે 4/3/2025 ના રોજની તાલીમનું ભથ્થું જ કોને તમે? ટીએડીએ ભથ્થું. હા, ભથ્થું. બરોબર. એટલે આ આવી ગયું. તમારે આમાં બોલ્ડ કરવું હોય, ઇટાલિક કરવું હોય, બધું તમે કરી શકો. ફોર્મના ડિસ્ક્રિપ્શનમાં તમે ડિટેલ નાખી શકો કે આ કયા ભથ્થાની વાત ચાલે છે, કઈ તાલીમની વાત ચાલે છે. તમારે જે પણ એમાં નંબર સાથે કરી શકો, તમે પોઈન્ટ. એટલે ઘણી બધા પ્રકારના તમે ડિસ્ક્રિપ્શન લખી શકો. હવે ક્વેશ્ચન્સમાં હું અત્યારે છે ને અત્યારે ખાલી માત્ર કયા પ્રકારના ક્વેશ્ચન કરી શકાય એ જ બતાવું છું. ડિટેલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. સૌથી પહેલામાં પેલું તમે આટલી બધી પ્રકારના ક્વેશ્ચન કરી શકો. તો શોર્ટ આન્સર, એક જ લાઈનમાં જવાબ હોય. પેરેગ્રાફ, બહુ લાંબુ લખવું હોય તો. મલ્ટિપલ ચોઇસ એટલે શું? જો 2 ઓપ્શન છે, મલ્ટિપલ ચોઇસ, ચેકબોક્સ અને ડ્રોપ બોક્સ. આ 3 ઓપ્શનનો ઉપયોગ શું છે? મલ્ટી ચોઇસનો મતલબ એવો થાય કે રેડિયો આ જે ગોળ છે ને એનો મતલબ એવો થાય કે તમે 10 માંથી એક જ વસ્તુ સિલેક્ટ કરી શકો. ચેકબોક્સનો ઉપયોગ ક્યારે કરાય? તો કે તમે એક કરતા વધારે ઓપ્શન સિલેક્ટ કરવા હોય તો. ડ્રોપ ડાઉનનો બટનનો ઉપયોગ ક્યારે કરાય? તો તમારે એક જ ઓપ્શન સિલેક્ટ કરવું છે પણ એમાં લિસ્ટ લાંબુ થતું હોય તો જગ્યા ઓછી રોકાય એના માટે. ધારો કે એક્ઝામ્પલ, જિલ્લો સિલેક્ટ કરો અથવા તો તાલુકો સિલેક્ટ કરો, રાઈટ? તો આપણી પાસે તાલુકા કેટલા બધા હોય? લગભગ 200-500 તાલુકા હશે. તો 200-500 તાલુકા જો તમે આ રીતે મલ્ટિપલ ચોઇસમાં લખો ને તો એ ફોર્મ આપણું બહુ લાંબુ થઈ જાય. એટલે આપણે શું કરીએ? આપણે એવું કરીએ કે ડ્રોપ ડાઉન બતાવીએ જેમાં તમે તાલુકાનું લિસ્ટ બતાવી શકો. ખ્યાલ આવે છે? સમજાય છે? યસ સર. ત્યાર ફાઇલ અપલોડ પણ કરાવી શકો. ધારો કે કોઈના આધાર કાર્ડ છે, ફોટોગ્રાફ છે, એવું તમારે અપલોડ કરાવવું હોય અથવા ફીની રિસિપ્ટ છે એ અપલોડ કરાવવું હોય તો આમાં જ ગૂગલ ડ્રાઈવમાં ઓપ્શન છે, અપલોડ થઈ જશે અને તમને એની લિંક બતાવવા મળશે. ત્યાર પછી લિનિયર સ્કેલને અત્યારે નથી જોતા. રેટિંગ એવું છે કે તમારો એક
તમે કઈ કામગીરી કરી હોય તમારે બતાવવું કે કેટલું રેટિંગ તમે મને આપો છો, તો એ રેટિંગ માટે કરી શકો. પછી આપણે આ બેને અત્યારે નથી જોતા, મલ્ટિપલ ચોઇસ ગ્રીડ અને ચેકબોક્સ ગ્રીડને. ત્યાર પછી ડેટ અને ટાઈમ. ડેટ અને ટાઈમને તમે લઈ શકો ઇનપુટ તરીકે. એટલે આ બધા ઓપ્શન તમારા ગૂગલ ફોર્મમાં અવેલેબલ છે. ખ્યાલ આવે છે તમને? હા સર. જી. ઓકે, સારું. તો ચલો બસ આટલી વસ્તુ અત્યારે આપણે સમજીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળશું મંગળવારે, ત્યારે તમારે બધાએ શું કરવાનું છે? તમારે બધાએ ગૂગલ ડ્રાઈવનો વિડીયો લગભગ યુટ્યુબ પર અપલોડ કરીશ અને એ તમને શેર કરીશ. એ તમારે જોવાનો છે. સાથે બીજા તમારા મિત્રોને એડ કરવાના છે આમાં, અને નેક્સ્ટ ટાઈમસર જોઈન થઈ જવાનું છે. સમજી ગયા? ઓકે સર. જી. યસ. કોઈને કઈ પ્રશ્ન છે? ઓકે સાહેબ. હા, બેટરી લો થઈ ગઈ. ચલો મારો લેપટોપ. ઓકે, સારું, તો વાંધો નહીં. ચલો મળીએ નેક્સ્ટ ટાઈમ. ઓકે. હા ને, ચલો બાય.